વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આઈટીઆઈની અંતર્ગત ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષયમાં આવતા ગ્રીટિંગ્સ એન્ડ સેલ્ફ ઇન્ટ્રોડક્શન લેસન વિશે હું આપને માહિતગાર કરીશ. ગ્રીટિંગ્સ અને સેલ્ફ ઇન્ટ્રોડક્શન, તો આની અંદર ગ્રીટિંગ્સમાં જ્યારે એવું છે કે કહેવામાં આવે છે કે યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. તો તમે જ્યારે કોઈ વ્યક્તિને મળો છો ત્યારે તમારો પહેલો પરિચય અને ગ્રીટિંગ્સ એ કેવી રીતે આપો છો તેના ઉપર તે વ્યક્તિ ઉપર તમારી જે છાપ પડે છે એ ઘણો બધો આધાર રાખતી હોય છે. તો એના માટે પ્રોપર ગ્રીટિંગ્સ અને સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવું એ આપણે હવે સ્લાઇડની મદદથી સમજીએ. ગ્રીટિંગ્સ અને સેલ્ફ ઇન્ટ્રોડક્શન, આ વિષય માટેના ઓબ્જેક્ટિવ આ મુજબના છે આપણા. ગ્રીટિંગ્સ માટેના શબ્દો ઓળખવા, ફોર્મલ અને ઇન્ફોર્મલ ગ્રીટિંગ વચ્ચેનો તફાવત સમજવો અને પોતાનો પરિચય કેવી રીતે આપવો તે જાણવું. અહીંયા આપણે હવે શરૂઆત કરીએ છીએ ગ્રીટિંગ્સથી. તો ગ્રીટિંગ્સ એ વાતચીત શરૂ કરવાની એક નમ્ર રીત છે. જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે આપણે જે ગ્રીટિંગ કરીએ છીએ તે વ્યક્તિ, સમય, સ્થળ અને પરિસ્થિતિ ઉપર ખૂબ જ આધાર રાખતું હોય છે. જેના પરથી આપણે જ્યારે ગ્રીટિંગ એ ફોર્મલ કે ઇન્ફોર્મલ તરીકે અલગ અલગ વર્ગીકૃત કરી શકીએ છીએ. ફોર્મલ ગ્રીટિંગ્સ, હવે ફોર્મલ ગ્રીટિંગ્સ એક એવી વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ નવી વ્યક્તિને મળીએ છીએ, કોઈ મોટી ઉંમરની કે ઊંચા હોદ્દા ઉપરની વ્યક્તિને મળીએ, વ્યાવસાયિક કે અન્ય મિટિંગમાં કે ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે જે પ્રમાણે ગ્રીટિંગ્સ કરીએ છીએ કે આપણું ઇન્ટ્રોડક્શન આપીએ છીએ એને ફોર્મલ ગ્રીટિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફોર્મલ ગ્રીટિંગ્સમાં આપણે હંમેશા ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ આ પ્રમાણેના શબ્દોથી શરૂઆત કરતા હોઈએ છીએ. પરંતુ એ શબ્દો કયા સમયે ક્યારે વાપરવા તેનું આપણને ઘણી વખતે ધ્યાન હોતું નથી. તો આપણે એ પહેલાં જોઈ લઈએ. તો ગુડ મોર્નિંગ, તો રાતે 12 વાગ્યા પછીથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધીનો જે સમય હોય છે એ દરમિયાન તમે ગુડ મોર્નિંગ ગ્રીટિંગ દ્વારા લોકોનું અભિવાદન કરી શકો છો. તેના પછી બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગુડ આફ્ટરનૂનનો ઉપયોગ કરવામાં આવે છે. અને 4 વાગ્યાથી લઈ અને જ્યાં સુધી તમે રાત્રે સૂવા ના જાઓ ત્યાં સુધી ગુડ ઇવનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે તમે સૂવા માટે જતા હો છો કે કોઈનાથી રાતે છૂટા પડતા હો છો ત્યારે રાત્રિ દરમિયાન ગુડ નાઇટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે છે ગુડ ડે. આ કોઈ પણ સમય સાથે બાધ્ય નથી ધરાવતું. ગુડ ડે આખા દિવસ દરમિયાન તમે ગમે ત્યારે પણ કહી શકો છો. હવે આપણે જોઈશું અમુક વાક્યો અને એના જવાબો કેવી રીતે ફોર્મલ ગ્રીટિંગ્સની અંદર ઉપયોગ લેવાતા હોય છે. જેમ કે હેલો, હાઉ ડુ યુ ડુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ એન્ડ યુ, નાઇસ ટુ મીટ યુ, પ્લીઝ ટુ મીટ યુ, હાઉ આર યુ. ઇન્ફોર્મલ ગ્રીટિંગ્સ, આ પ્રકારના ગ્રીટિંગ્સ એ મિત્રો સાથે કે નજીકના લોકો સાથે ઉપયોગમાં લઈ શકાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ ઇન્ફોર્મલ ગ્રીટિંગ્સના. તો ઇન્ફોર્મલ ગ્રીટિંગ્સ અને એના રિસ્પોન્સ. હાય, હાઉઝ યોર લાઈફ, તો સામે એનો રિસ્પોન્સ છે ટેરિફિક અથવા તો ગ્રેટ એન્ડ યુ. વોટ્સ ન્યૂ, રિસ્પોન્સ આવશે જસ્ટ ફાઇન, થેન્ક્સ. હાઉઝ એવરીથિંગ, ઓલ રાઇટ, થેન્ક્સ. હાઉઝ બિઝનેસ, પ્રિટી વેલ, વોટ અબાઉટ યુ, ગુડ ટુ સી યુ, થેન્ક્સ. બીજા છે ટૂંકા ગ્રીટિંગ્સ અને એના રિસ્પોન્સ ઇન્ફોર્મલની અંદર. તો હેલો, સામે રિસ્પોન્સમાં પણ હેલો, હાય, રિસ્પોન્સમાં પણ હાય. હાઉ આર યુ ડુઈંગ, તો પ્રિટી ગુડ. હાઉ ઇઝ યોર ગોઈંગ, વેલ, આઈ એમ ઓકે. વોટ્સ અપ, ફાઇન, થેન્ક્સ. હાઉઝ લાઈફ, નોટ બેડ. આ આપણે ઇન્ટ્રોડક્શનના જે તમારા સેલ્ફ ગ્રીટિંગ્સ હતું તમારું પોતાનું બીજા વ્યક્તિને જ્યારે મળો છો ત્યારના, તો ફોર્મલ અને ઇન્ફોર્મલ ગ્રીટિંગ્સ આપણે જોઈ લીધું. હવે એ ગ્રીટિંગ્સ પત્યા પછી આપણે જ્યારે પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હોઈએ છીએ ત્યારે
એ સામાન્ય રીતે કોઈ નવી વ્યક્તિને પ્રથમ મળીએ ત્યારે કે પોતાના વિશેની માહિતી આપીએ છીએ. તો એ સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપણે કેવી રીતના આપવું એ આપણે જોઈએ. તો પોતાના પરિચયમાં નીચે મુજબની માહિતી આપણે આપવી જોઈએ છે. તો પહેલાં તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા છો, તમે શું અભ્યાસ કરી રહ્યા છો, તમે ક્યાં કામ કરો છો અને તમે શું કરવા માગો છો. એના સિવાય તમે કોની સાથે અને કેવી રીતના ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો, કયા પરિપ્રેક્ષમાં ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો, એ પ્રમાણે તમે તમારા વાક્યો બદલી શકો છો અથવા તો એમાં માહિતી ઉમેરી પણ શકો છો. તમે અભ્યાસ નથી કરી રહ્યા તો એ નીકળી જાય છે. તમારા અનુભવ વિશે ની આગળનું વાત કરવાની હોય તો તેમાં તમારો અનુભવ તમે જણાવી શકો છો. તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા છો એ અગત્યનું ના હોય તો એ કાઢી અને તમે અત્યારે કઈ કંપનીમાંથી આવી રહ્યા છો તે દર્શાવી શકો છો. તમારું શું કરવાનું ગમે છે, તમારી હોબીઝ એ તમને ના પસંદ બતાવવું હોય તો એ પણ તમે રહેવા દઈ શકો છો. એના સિવાય આપણે બીજું એક ઓરિજિનલ એક્ઝામ્પલ જોઈએ કે એલાવ મી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. એટલે જ્યારે તમે ઇન્ટ્રોડક્શન આપવાની શરૂઆત કરો છો તો તમે પરમિશન માગો છો કોઈ સામેવાળી વ્યક્તિ પાસેથી કે હું મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવા માગું છું, તો મને કૃપયા થોડોક સમય આપો ઇન્ટ્રોડક્શન આપવા માટે. અને પછી તમારા નામથી તમે શરૂઆત કરી શકો છો. એના સિવાય છે બીજું વાક્ય છે લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. મને મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવા દો. આઈ એમ સો એન્ડ સો. આઈ વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. હું મારા જાતને ઇન્ટ્રોડક્શન કરવાનું પસંદ કરીશ. આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. મને મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવું છે કે માય નેમ ઇઝ સો એન્ડ સો. આઈ એમ સો એન્ડ સો વ્યક્તિ છું કે નાઇસ ટુ મીટ યુ. આઈ એમ તમારું નામ. પ્લીઝ ટુ મીટ યુ. આઈ એમ તમારું નામ. આવી રીતના શરૂઆતના જે વાક્યો છે એ તમે વ્યક્તિ, તમારું સ્થળ અને સમય એ પ્રમાણે પસંદ કરી શકો છો. હવે આપણે ઉદાહરણ તરીકે આખું એક ઇન્ટ્રોડક્શનના 4-5 વાક્ય જોઈશું. તો જોઈએ આપણે. માય નેમ ઇઝ કિરણ. આઈ લીવ ઇન અહેમદાબાદ. આઈ એમ સ્ટડીંગ ઇન ITI ઇન જે પણ ટ્રેડમાં તમે હો તો ઇન ફિટર ટ્રેડ, ઇન ઇલેક્ટ્રિકલ ટ્રેડ, ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ, જે પણ ટ્રેડ તમારો હોય એ. આઈ એમ અ ફ્રેશર. હું ફ્રેશર છું. આઈ લવ ટુ પ્લે ફૂટબોલ. માય હોબી ઇઝ ટુ પ્લે ફૂટબોલ. અથવા તો જે પણ વસ્તુ તમને પસંદ હોય હોબીમાં કે આઈ લવ ટુ રીડ બુક્સ વગેરે વગેરે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે તમારા પર્સનલ ઇન્ટ્રોડક્શનમાં જે કંઈ પણ માહિતી જણાવો છો એ માહિતી સચોટ અને મુદ્દાસર ટૂંકમાં આપવી. માહિતીની અંદર જો સહેજ પણ તમે ખોટું માહિતી આપી, ખાસ કરીને હોબી, તો હોઈ શકે કે સામેવાળી વ્યક્તિ પણ તમારી જ હોબીમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હોય જે તમે બોલ્યા છો એ, અને એના રિલેટેડ તમને 2-3 પ્રશ્નો પણ પૂછી શકે છે. જો તમે એમને ખોટી માહિતી આપી હશે તો એ જગ્યાએ તમારી ઇમ્પ્રેશન ખૂબ જ ખરાબ પડી શકે એમ છે. હવે આપણે સ્વપરિચય માટેના અન્ય ઉદાહરણો જોઈએ. જેમ કે અહીંયા તારાનું પ્રથમ ઉદાહરણ આપેલું છે કે જે એના આખી પરિવાર વિશે અહીં ઇન્ટ્રોડક્શન આપી રહી છે. આઈ એમ તારા. I am 17 years old. I live with my family. Our family has 4 persons. I have a younger brother. My mother is a teacher in a primary school. My father is a government employee. My brother is a reading in class 7. We live in Baroda. I am also a trainee. I am training in welding in ITI. I just passed from my school. એવી રીતે અહીંયા બીજું એક ઉદાહરણ છે. એમાં પહેલાં પરમિશન માગે છે. આપણે જે લેટ મી ઇન્ટ્રોડ્યુસવાળા વાક્યો જોયા હતા એ પ્રમાણેનું છે. જોઈએ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ અબાઉટ માય ફેમિલી ફર્સ્ટ. અહીંયા એણે પોતાની ફેમિલીને પહેલાં ઇન્ટ્રોડક્શન કરાવી અને પછી પોતાના વિશે જણાવવાનું કીધું. તો આઈ લીવ ઇન અ સ્મોલ બટ નાઇસ વિલેજ વિથ માય ફેમિલી. In my family, there are 5 members, my 2 brothers, my parents and me. My father is a farmer. My mother is a housewife. My elder brother works for a company. My younger brother
is a motor mechanic. I am Shekhar, training in a secretarial practice in Usha ITI in Delhi. બરાબર છે. હવે હજુ વધુ ઉદાહરણોમાં આપણે જોઈશું. હાય, માય નેમ ઇઝ દીપક. તો આપણે જે આગળના જે ઉદાહરણો જોયા એ ફોર્મલ પ્રકારનું ઇન્ટ્રોડક્શન હતું. જ્યારે તમે કોઈની સાથે પ્રથમ વખત મળો છો, તમારા મિત્રોને કે કોઈ સરને કે ને, અને એ વખતે તમે જે તમારું બેકગ્રાઉન્ડ અને પોતાના વિશે જણાવો છો એ પ્રમાણેના ઉદાહરણો જોયા. અહીંયા હવે એક ઉદાહરણ આપણે ઇન્ફોર્મલ પ્રકારનું જોઈશું કે જેમાં તમે તમારા નવા મિત્રોને મળી રહ્યા છો, તમારી સરખી ઉંમરના છે, જ્યાં તમારે બહુ ફોર્માલિટી રાખવાની જરૂર નથી. તો એમાં કેવી રીતની વાતચીત હોય છે. તો હાય, માય નેમ ઇઝ દીપક. I come from a big family. I am the only child in the family. I have 3 aunts, 6 cousins. My mother is not tall. She has short hair and green eyes. My mother is a typist. She is very kind. I like her. બીજું છે ઉદાહરણ. એમાં પ્રથમ એણે પોતાનું નામ જણાવ્યું છે અને એના પછી એની ફેમિલીના ઇન્ટ્રોડક્શન માટે એણે વાત કરવાની શરૂઆત કરેલી છે. તો એમાં જોઈએ, માય નેમ ઇઝ કિરાના. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફેમિલી ફર્સ્ટ. આઈ લીવ વિથ માય ડેડ, માય મધર એન્ડ માય એલ્ડર સિસ્ટર. વી લીવ ઇન છત્તીસગઢ. માય ડેડ ઇઝ સેલ્ફ એમ્પ્લોયડ. માય મધર ઇઝ અ હાઉસવાઇફ. My sister is 20 years old and works in a bank. તો આપણે જે ઉદાહરણો જોયા એમાં ફોર્મલ પ્રકારનું અને ઇનફોર્મલ પ્રકારનું, દરેક પ્રકારનું ઇન્ટ્રોડક્શન અને ગ્રીટિંગ્સ બે વસ્તુઓ આપણે એના જોઈ છે. તો ફરીથી એકવાર તમને જોઈ લઈએ કે જે ફોર્મલ પ્રકારનું હતું એમાં પોતાનું નામ બોલવા માટે પહેલાં પરમિશન માગેલી છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ અબાઉટ માય ફેમિલી ફર્સ્ટ. આઈ લીવ ઇન સ્મોલ બટ નાઇસ વિલેજ, એવી રીતે. અને જે ઇન્ફોર્મલ પ્રકારનું છે એમાં સીધું જ એના નામથી એને ચાલુ કર્યું છે. આઈ એમ તારા, આઈ એમ 17 years old, કે જેમાં કોઈપણ જાતની ફોર્માલિટી કરવાની જરૂર નથી. સેમ બીજા ઉદાહરણમાં પણ જોઈએ. ઇન્ફોર્મલ પ્રકારનું હાય જેવા સંબોધન ગ્રીટિંગ્સથી ચાલુ કર્યું છે, અને જે ફોર્મલ પ્રકારનું છે એમાં માય નેમ ઇઝ કિરાના, લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફેમિલી ફર્સ્ટ, એ પ્રકારનું ચાલુ કર્યું છે. જો ઇન્ફોર્મલ છે જેની અંદર એને પોતાનું બેકગ્રાઉન્ડ બહુ જણાવવાનું નથી, એને પરિવાર વિશે જણાવ્યું છે, એની મધર શું છે, શું કરે છે, એ બધી વસ્તુઓ ઉપર એણે ભાર આપેલો છે. જ્યારે કેમ કે બધા મિત્રો છે દરેક, અને મિત્રોને ખબર જ છે કે ભાઈ અત્યારે આઈટીઆઈની અંદર આપણે મળ્યા છે અને આ જ ટ્રેડમાં મળ્યા છે, તો આ જગ્યાએ ભણીએ છીએ અને આ ટ્રેડમાં છીએ, એટલે એ જણાવવાની જરૂરિયાત નથી, પરંતુ પોતાના બેકગ્રાઉન્ડ વિશે જણાવવાની જરૂર છે. મધર, ફાધર, આ તે શું કરો છો, તો એ પ્રમાણેનું એને ઇન્ટ્રોડક્શન આપ્યું છે. જ્યારે અહીંયા ગાડી આખું ફોર્મલ પ્રકારનું આવ્યું છે કે મારું નામ કિરાના છે, હું આ સિટીમાં રહું છું, અહીં આ સ્ટેટ છે મારું, અહીંયા મારા ડેડ ને મધર છે, મારા મધર શું કરે છે, મારા ડેડ શું કરે છે, એ પ્રકારનું આખું પર્સનલ ઇન્ફોર્મેશન ફોર્મલ ટાઈપ આપી છે. હવે આપણે આ જે વિષય છે એ રિલેટેડ થોડા ઘણા એમસીક્યુ પ્રશ્નો જોઈશું. તો પહેલો એમસીક્યુ છે, ગુડ મોર્નિંગ સર, ટુ હુમ વિલ યુ સે ધીસ. તો ગુડ મોર્નિંગ સર, આ પ્રકારનું સંબોધન તમે કોને કરશો, તમારા ટીચરને કે ફ્રેન્ડને? તો ઓપ્શન છે એ, તમારા ટીચરને, કેમ કે આ એક ફોર્મલ ગ્રીટિંગ છે, એટલે તમારા ટીચર સાથે કરી શકાય. બીજો નંબરનો ક્વેશ્ચન છે, હેલેન, ઇટ્સ બ્લેન્ક ટુ મીટ યુ. મેરી, ઇટ્સ માય બ્લેન્ક. તો હેલન એક મેરી સાથે વાતચીત કરી રહી છે, અને એમાં અને મેરી એનો પ્રત્યુત્તર આપી રહી છે. તો એની અંદર ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. મેરી એને ઇટ્સ માય પ્લેઝર. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, હે ધેર જય, વોટ્સ. તો આ એક ઇન્ફોર્મલ પ્રકારનું ગ્રીટિંગ્સ દર્શાવી રહ્યો છે. તો કેમ કે જય એ બોલનારનો મિત્ર છે, એટલે અને પહેલેથી એકબીજાને જાણે છે, માટે હે ધેર જય, વોટ્સ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે.
એક પ્રકારનો એને ભાષા વાપરી છે. હે કમ એન્ડ જોઈન અસ, ટુ whom will you say this? તમે આ પ્રકારનું જે હે કમ એન્ડ જોઈન અસ મતલબ કે અહીંયા આવો અને અમને જોઈન કરો, આ કોની સાથે તમે આ પ્રકારની વાતચીત કરી શકો છો. આ એક ઇન્ફોર્મલ વાતચીત બતાવી રહ્યું છે. તો એમાં તમારા મિત્ર ઓપ્શન બી સાથે તમે આ પ્રકારની વાત કરી શકો છો કે ઓપ્શન એમાં ટીચર, સીમાં પેરેન્ટ્સ અને ડીમાં સુપરવાઇઝર છે. એ ત્રણે તમારા કરતાં ઉંમર અને હોદ્દામાં મોટા છે, તો એમની સાથે આ પ્રકારની ઇન્ફોર્મલ ભાષા વાપરી ના શકાય. અને ક્વેશ્ચન નંબર 5, હેલો આઈ એમ જાનકી ફ્રોમ નાગપુર. ધીસ સેન્ટેન્સ કેન બી યુઝ ફોર. હેલો, હું જાનકી છું, હું નાગપુરથી આવું છું. આ પ્રકારનું સેન્ટેન્સ શેમાં વાપરી શકો છો તમે? તો એપોલોજી ના, કોઈની સાથે તમે માફી માંગી રહ્યા છો તો એમાં આ પ્રકારનું ના વપરાય. વેલકમિંગ, કોઈને સ્વાગત કરી રહ્યા છો તો પણ નહીં. કોઈને આભાર વ્યક્ત કરી રહ્યા છો, થેન્કિંગ કરી રહ્યા છો તો પણ આ પ્રકારનું નથી વપરાતું. પણ ઇન્ટ્રોડ્યુસિંગ, ડી ઇન્ટ્રોડ્યુસિંગ, તો કોઈને તમે પોતાનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો તો આ પ્રકારની માહિતી તમે આપી શકો છો. અહીંયા આપનો ગ્રીટિંગ્સ અને સેલ્ફ ઇન્ટ્રોડક્શનનો વિષય પૂરો થાય છે. આ વિષયમાં આપણે જોયું કે જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો ત્યારે, અથવા તો તમે તમારા કરતાં મોટી ઉંમરના ઊંચા હોદ્દાવાળા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો કે કોઈ ઇન્ટરવ્યૂ જેવી પરિસ્થિતિમાં તમે વાત કરી રહ્યા છો, તો તમે કેવા પ્રકારનું ગ્રીટિંગ કરો છો, જેના ઉપરથી તમારી પહેલી ઇમ્પ્રેશન કેવી બને છે, તથા તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમારે કેવા વાક્યોમાં કેવી રીતના ટૂંકમાં આપી શકો છો કે જેના કારણે તમે સામેવાળા વ્યક્તિ સાથે સારી રીતનો સંવાદ સાધી શકો અને તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન જે કહેવામાં આવે છે એ સારી ઊભી કરી શકો. તે આપણે જોયું. આભાર.